જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારું નામ વિપુલ મકવાણા છે. હું ગુજરાત પોલીસમાં એઝ એ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે 2023થી ફરજ બજાવું છું. મેં 2021-22ની PSI ASIની ભરતી ક્રેક કરી હતી. ત્યારથી હું આ સર્વિસમાં જોડાયેલો છું. આ વિડીયો જોનારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને કદાચ ઓળખતા હશે, કેમ કે મેં ઇન્સ્ટાગ્રામ પર પણ વિડીયો મૂકવાનું સ્ટાર્ટ કર્યું હતું કે LRD PSIની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કઈ રીતે ગાઈડન્સ મળી રહે, એ લોકો કઈ રીતે ફિઝિકલની કે રનિંગની તૈયારી કરી શકે અને GSની પણ તૈયારી કરી શકે. પણ ઇન્સ્ટાગ્રામમાં એ તકલીફ આવતી હતી કે 2 મિનિટનો કે એમ જ 2 કે 2.5 મિનિટના વિડીયોમાં હું પ્રોપર તમને ગાઈડ કરી શકતો ન હતો, કોઈ પણ વસ્તુ પ્રોપર રીતે સમજાવી શકતો ન હતો. એટલા માટે મેં વિચાર્યું કે ચલો આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીએ, જેમાં હું લોંગ ફોર્મેટમાં વિડીયો મૂકી શકું, જેમાં હું તમને કોઈ પણ વસ્તુ ડિટેલમાં સમજાવી શકું, કોઈ પણ એક્ઝામની સ્ટ્રેટેજી ડિટેલમાં સમજાવી શકું, તમે GSની તૈયારી કઈ રીતે કરી શકો, મેન્સની તૈયારી કઈ રીતે કરી શકો, દરેક સબ્જેક્ટને કઈ રીતે તૈયાર કરી શકો, કોઈ સબ્જેક્ટને કેટલું ઇમ્પોર્ટન્ટ આપવું, કોઈ ટોપિકને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું, એ બધી જ વાતો કરી શકું. એટલા માટે આ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે. જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ લોકો મારું ઇન્સ્ટાગ્રામ આઈડીની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, એમાં જઈને તમે જોઈ શકો છો અને ફોલો પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મારું મેઇન ઉદ્દેશ્ય એ છે કે હું પહેલાં તમને કહી દઉં કે હું પહેલાં ડાન્સ કરતો હતો. પછી મેં ફેમિલી કન્ડિશનના લીધે ડાન્સમાં પણ બહુ બધો ટાઈમ આપ્યા બાદ મેં ડાન્સ બધું મૂકી દીધું. એના પછી આ તૈયારી સ્ટાર્ટ કરી. એમાં પણ મેં ડાન્સમાં હું પીક લેવલ પર પહોંચ્યો હતો ને એના પછી આ તૈયારી, આ ફિલ્ડ મારા માટે એકદમ નવી હતી. તેના માટે મેં 0થી સ્ટાર્ટ કર્યું. રનિંગમાં પણ મેં સ્ટાર્ટિંગમાં એવું હતું કે હું 400 મીટર બી દોડી શકું કે નહીં દોડી શકું, પરંતુ પછી મેં જેમ જેમ પોતાની જાતને એકવાર ફેલ થયા હોય, બીજી વાર ફેલ થયા, એમ પોતાની જાતને સ્ટ્રોંગ કરી કે ના હું કરી શકું, અને મેં ટ્રાય કરતો રહ્યો. ત્યારે પછી શું કહેવાય, રનિંગ પણ મારું થયું. એના પછી મેં પ્રિલિમ્સ આપી તો પ્રિલિમ્સ પણ ક્રેક થઈ અને મેન્સ પણ ક્રેક થઈ. હું પણ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું, એટલે મને ખબર છે કે તૈયારી કરવાવાળા મિત્રોની શું સમસ્યા હોય છે, શું મૂંઝવણ હોય છે, એકચ્યુઅલ ગ્રાઉન્ડ લેવલ પર શું પ્રોબ્લેમ્સ હોય છે ને, એનાથી હું એકદમ વાકેફ છું. એટલા માટે મારો એ ઉદ્દેશ્ય એ છે કે હું તમને પણ જે પણ નાનામાં નાની તકલીફ થતી હોય ને એ હું સમજી શકીશ અને એનું સોલ્યુશન તમને, મેં જે ભૂલો કરી છે એ ભૂલો તમે ના કરો, એ વસ્તુ કરીને તમને સોલ્યુશન આપીશ, જેનાથી તમે ક્યાંય ગૂંચવાઓ નહીં. બરાબર? તો મારો એ જ ઉદ્દેશ્ય છે કે આપણે ગુજરાતના ગામડે સુધી આ વિડીયો પહોંચે અને એ લોકોને હેલ્પફુલ થાવ અને એ લોકો પણ આ માર્ગદર્શનથી પોતાની જે પણ ગોલ હોય ત્યાં સુધી પહોંચી શકે. તો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું એક નવા ટોપિક સાથે. આ તો મારો ખાલી ઇન્ટ્રોડક્શન વિડીયો હતો, જેથી કરીને આ વિડીયોને તમારા મિત્રો સાથે, ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર કરો. જે લોકો તૈયારી કરતા હોય એ લોકો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.